નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. તાજેતરમાં રાહુલ ગાંધીને લોકસભામાં સંસદ સભ્ય પદ પરત આપવામાં આવ્યું, તો આ અંગે આપણે ચર્ચા કરીએ. ભારતીય બંધારણના અનુચ્છેદ 102માં સંસદ સભ્યની ગેરલાયકાત સંબંધી જોગવાઈ કરવામાં આવેલી છે અને અનુચ્છેદ 102માં લખવામાં આવેલું છે કે આગળ જતા સંસદ જે કાયદો બનાવશે અને કાયદામાં લખેલી જોગવાઈનું જે પાલન કરશે એ વ્યક્તિ સંસદ સભ્યમાં સભ્ય બની રહેશે. તો લાયકાત અને ગેરલાયકાત સંબંધી જોગવાઈ સંસદ આગળ જતા કાયદો બનાવીને કરી શકશે. આ પ્રકારની જોગવાઈ અનુચ્છેદ 102માં કરવામાં આવી છે. આ ઉપરાંત અનુચ્છેદ 102માં એ પણ લખવામાં આવેલું છે કે જે વ્યક્તિને સુપ્રીમ કોર્ટ અથવા અન્ય કોઈ અદાલતે નાદાર જાહેર કરેલી હોય અથવા જે વ્યક્તિ દેવાળું ફૂંક્યું હોય અથવા જે વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોય એ વ્યક્તિ સંસદ સભ્ય બની શકતી નથી. સંસદે આગળ જતા લોક પ્રતિનિધિત્વ ધારો 1951 બનાવ્યો અને જેમાં કેટલીક જોગવાઈ કરવામાં આવી, જે અંતર્ગત જે વ્યક્તિને 2 વર્ષ અથવા 2 વર્ષથી વધુની સજા થયેલી હોય એ સંસદ સભ્ય ન બની શકે. ત્યાર પછી જે વ્યક્તિએ ભ્રષ્ટાચાર સંબંધી ગુના કર્યા હોય અથવા ચૂંટણી સંબંધી ભ્રષ્ટાચાર કરેલો હોય અથવા જે વ્યક્તિને સરકારી નોકરીમાંથી કે સરકારી પદમાંથી ભ્રષ્ટાચારના કારણ સાથે બરતરફ કરેલો હોય તો એ વ્યક્તિ સંસદ સભ્ય ન બની શકે. એ ઉપરાંત જે વ્યક્તિને સરકારી કોન્ટ્રાક્ટમાં રસ હોય અથવા એવી કોઈ સંસ્થા, એવી કોઈ કંપની જેમાં સરકારનો એટલીસ્ટ 25% જેટલો હિસ્સો હોય અને એમાં કોઈ વ્યક્તિ લાભના પદ ઉપર રહેલી હોય તો એ વ્યક્તિ સંસદ સભ્ય ન બની શકે. જે વ્યક્તિ સામાજિક ગુનાઓ કરેલા હોય, જેમ કે સતી પ્રથા હોય, દહેજ હોય, અસ્પૃશ્યતા હોય, તો એ વ્યક્તિ સંસદ સભ્ય ન બની શકે. ઉપરાંત જે વ્યક્તિ સમાજના કોઈ 2 વર્ગ વચ્ચે, 2 જાતિના લોકો વચ્ચે દ્વેષ ફેલાય એ પ્રકારે ઉશ્કેરણીજનક કોઈ કૃત્ય કરેલું હોય તો એ વ્યક્તિ પણ સંસદ સભ્ય ન બની શકે. અને છેલ્લે જે વ્યક્તિએ પક્ષપલટા વિરોધી કાનૂની જોગવાઈનું પાલન ન કર્યું હોય તો એનું પણ સભ્યપદ રદ થઈ શકે. તો આ આપણે ચર્ચા કરી સંસદ સભ્યના સભ્યપદ અંગેની લાયકાત અથવા ગેરલાયકાત સંબંધી. તમે કોમેન્ટ કરીને મને જણાવજો કેમ લાગ્યું, અને બાકી આગળમાં આપણે મળીએ છીએ. થેન્ક યુ.